જે તસ્કર ગેંગે ઉત્તર ગુજરાતના 2 જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો। આ તસ્કર ગેંગને પાટણ એલસીબીએ મધ્યપ્રદેશના કડિયાસાસી ગેંગનો પર્દાફાશ કર્યો છે। આ તસ્કર ગેંગના ગઢમાં ધામા નાખી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના વિવિધ શહેરોમાં ચોરી અને લૂંટના ગુનાઓ વધ્યા હતા। લગ્ન પ્રસંગે કોઈની નજર સેરવીને સોના ચાંદીના દાગીના લૂંટી લેવા કે પછી બેંકમાંથી રોકડ લઈને જતા શખ્સો સાથે યુક્તિ અજમાવી ચીલ ઝડપ કરવી। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાંબા સમયના ટેકનિકલ ડેટાનો અભ્યાસ કર્યો તો માનવ બાતમીદારોની મદદથી ચોક્કસ ગેંગની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી, જેમાં મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયાસાસી ગામની ગેંગની ભૂમિકા સામે આવી। પાટણ એલસીબીના જવાનોએ વેશ પલટો કરીને કડિયાસાસી ગામ અને આસપાસમાં 4 દિવસ સુધી તપાસ કરીને તસ્કરો, મકાનો અને અવરજવરના સ્થળો પર નજર રાખી, જે બાદ મુખ્ય સૂત્રધાર નકુલ સિસોદિયાને ઝડપી પાડ્યો। નકુલની પૂછપરછ બાદ અને એક સાથી કલાવતીના ઘરે પણ રેડ પાડી। આ બંનેના ઘરેથી કુલ મળીને 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તો નકુલ સિસોદિયાની બાતમીના આધારે ગેંગની મહિલા સભ્ય કૃષ્ણા સિસોદિયાને પચોરથી ઝડપી પાડવામાં આવી। પાટણના 1 અને બનાસકાંઠાના 2 ગુનાઓમાં વોન્ટેડ કૃષ્ણા સિસોદિયા છેક 11 વર્ષે કાયદાના સકંજામાં આવી। એલસીબીની એક ટીમની રચના કરવામાં આવી હતી અને ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે અવેલેબલ ડેટા હતા એનો એનાલિસિસ કરી અને એવા કન્ક્લુઝન પર પહોંચેલા કે આ જે ગુનાઓ છે એ કડિયાસાસી ગેંગે કરેલા છે અને ગેંગ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશના કડિયાસાસી ગામની છે। એના આધારે એલસીબી ટીમ ત્યાં જવા રવાના થયેલી। એલસીબી ટીમના માણસોએ લગભગ 4 દિવસ ત્યાં રોકાઈ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને આ આરોપીઓના ઘર, એમના આશ્રયસ્થાનો વગેરેને શોધીને અત્યારે હાલ એક આરોપી અરેસ્ટ કરેલો છે અને ટોટલ 6 ગુના આ કામે ડિટેક્ટ થયેલા છે। આ તસ્કર ટોળકીના 2 સભ્યોને ઝડપીને પોલીસે પાટણ જિલ્લાના 6 ગુનાઓનો ભેદ એક સાથે ઉકેલ્યો, જેમાં રાધનપુર શહેરમાં બેંકની બહાર બાઇક પરથી 3 લાખ રૂપિયા ભરેલા થેલાને છરી મારીને ચોરી કરવામાં આવી હતી। તો પાટણ શહેરના બાલાજી પાર્ટી પ્લોટના એક લગ્નમાંથી અંદાજે 6.5 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ખુલ્યો, જ્યારે સિદ્ધપુર શહેરમાં રેલવે સ્ટેશનની નજીક આવેલી એસબીઆઈ બેંક પાસેથી 1 લાખ રૂપિયાની થેલી લૂંટનો ગુનો પણ ઉકેલાયો છે, જ્યારે હારીજના કિરાણા સ્ટોર પાસેથી નજર ચૂકવી 1 લાખની ચોરી સામેલ છે। આ ઉપરાંત પાટણ શહેરના ખોડાલા અને જે પાર્ટી પ્લોટમાંથી થયેલી સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો પણ ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી। આ ગેંગના મુખ્ય આરોપી નકુલ સિસોદિયાના માથે જૂનાગઢમાં 2, અમરેલીમાં 1 તેમજ આણંદ, અરવલ્લી અને બનાસકાંઠાના કેટલાક ગુનાઓમાં પણ નાસ્તો ફરતો હતો। આ ઉપરાંત રાજસ્થાનમાં અજમેર અને ગોગુંદામાં મળીને 5 ગુના આચરી ચૂક્યો છે। એ લગ્ન પ્રસંગે ત્યાં સારા કપડાં પહેરીને અંદર ઘૂસી જવાનું અને જે સોના ચાંદીના દાગીના દાન પેટે કે ભેટ પેટે આવ્યા છે એને ઉઠાવી જવાના અને બેંકની સામે ઊભા રહી અને કોઈ રોકડ રકમ લઈને જતું હોય તો એની પાસેથી કોઈપણ રીતે કોઈ યુક્તિ પ્રયુક્તિ કરીને ઉઠાવી લેવાની પ્રવૃત્તિ કરે છે। એટલે ટોટલ 6 ગુના ડિટેક્ટ થયા છે, 5 લાખ રૂપિયાની રિકવરી થઈ છે અને આ ગુનામાં અન્ય 3 આરોપી અરેસ્ટ કરવાના બાકી છે। જે આરોપી પકડાયો છે એની સામે ટોટલ 9 ગુના દાખલ થયેલા છે અને 3 ગુનામાં એ નાસ્તો ફરતો છે। તો એક આરોપી પકડાયો છે, એ ગેંગના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે।
પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની સચોટ વ્યૂહરચના અને જાંબાજ જવાનોએ આંતરરાજ્ય ગેંગના મૂળિયા હચમચાવી નાખ્યા છે. મધ્યપ્રદેશની કુખ્યાત કડિયા સાંસી ગેંગના અન્ય સાગરીતો કોહિનૂર, કલાવતી અને અર્ચનાના માથે પણ કેટલાક ગુના નોંધાયેલા છે. કડિયા સાંસી ગેંગની 2 મહિલા સહિત 3 ફરાર આરોપીઓને જેલના સળિયા ગણતા કરવા માટે પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ. ધ ક્રાઇમ સ્ટોરી ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.